જિલ્લાના લોકો એકલા નથી, જરૂર પડશે તો ગાંધીનગરમાં દક્ષિણ ગુજરાતના લાખો લોકોને પણ લાવવા માટેની તાકાત આપણે રાખીએ છીએ. આદિવાસી આ જંગલોમાં શાંતિથી જીવે છે, એમને કોરિડોરના નામે વિસ્થાપિત કરવામાં આવે છે, ડેમોના નામે વિસ્થાપિત કરવામાં આવે છે, રોડોના નામે વિસ્થાપિત કરવામાં આવે છે, રેલવેના નામે વિસ્થાપિત કરવામાં આવે છે, જીઆઈડીસી જીએમડીસી ના નામે વિસ્થાપિત કરવામાં આવે છે. અને હવે આદિવાસીઓના પહાડો પર આ સરકારની નજર છે. ત્યારે આ સરકારને પણ કહેવા માંગીએ છીએ, આ પહાડો તમારી સરકારે નથી બનાવ્યા, તમારા ઉદ્યોગપતિઓ નથી બનાવ્યા, તમારા ખનિજ માફિયાઓએ નથી બનાવ્યા. અમારા પહાડો તરફ તમે આંખ નાખશો તો તમારી આંખો કાઢી લેવા માટે પણ અમે તૈયાર રહીશું. જે જંગલ ખાતાના અધિકારીઓ એ પણ કાન ખોલીને સાંભળી લે. અમારા ખેડ બ્રહ્માના, પોસીનાના, અમારા પાડલિયાના, અમારા અંબાજીના, અમારા ભીલોડાના લોકો જંગલ જમીન ખેડીને પોતાનું જીવન નિર્વાહ કરે છે. એમણે જંગલની જમીનો મેળવવા માટે સરકારમાં દાવાઓ, અરજીઓ